તરફ દાહોદમાં ટાંકી માછર ડેમમાં 3 બાળકો ડૂબ્યા હોવાની જાણકારી સામે આવી છે। આ ત્રણેય બાળકો ડેમમાં નાહવા માટે પડ્યા હતા અને તે દરમિયાન અચાનકથી તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા। 2 બાળકોને બચાવવામાં સફળતા મળી છે। એક બાળકની હજુ પણ શોધખોળ ચાલી રહી છે। પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ પણ આ સમગ્ર મામલે શોધખોળ કરી રહી છે। જો કે હજુ સુધી એક બાળકની ભાળ નથી મળી। દાહોદ જિલ્લામાં વહેલી સવારથી જે કમોસમી વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ જે દાહોદ જિલ્લાના લીંબડી ગુરુ ગોવિંદ તાલુકામાં જે છે તે 3 બાળકો જે છે તે તળાવ ખાતે ટાંડીના તળાવ ખાતે જે છે તે નાવા પડ્યા હતા। ત્યારબાદ તેઓને ડૂબી જવાના સમાચાર જે છે તે ગ્રામ લોકોને મળતા જે ગ્રામ લોકો દ્વારા 2 બાળકોને જે છે તે સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે એક બાળક અત્યારે પણ જે છે તે તળાવમાં અંદર જ છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે પોલીસ વિભાગ અને રેસ્ક્યુ વિભાગ જે છે તે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે। અત્યારે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। આ બાળકની જે છે તે શોધખોળ ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા જે છે તે અત્યારે તળાવની અંદર શોધવામાં આવી રહ્યો છે। ધ્રુવ ગોસ્વામી, ઝી મીડિયા, દાહોદ।